હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તમે મજામાં જશો, અમે પણ મજામાં છીએ. મારો પરિવાર બધા જ કુશલ મંગલમાં છીએ. તમે પણ મજામાં અને કુશલ મંગલમાં હશો એવી આશા અને ઈચ્છા સાથે ચાલો નવા દિવસની શરૂઆત કરી જ દીધી હતી. મેં લગભગ બ્રહ્મ મુહૂર્તથી જ મારી નિત્ય નિયમ પ્રમાણે શરૂ થઈ જ જતી હોય છે. અને આજે હું તમને બતાવું છું એ હું ફળિયા વળિયા બધું સાફ સૂફ કરી નાખું. ઘરની અંદરથી કચરો પહેલો જ લઈ લીધો હોય. જ્યારે મારે દીવાબત્તી કરવાના હોય ને ત્યાર પહેલાં મેં ઘરની અંદરથી કચરો લઈ જ લીધો હોય અને સાવણી ફરી જાય પછી જ હું નાહી ધોઈ અને હું દીવાબત્તી કરતી હોઉં છું. અને સરસ મજાના પોઝિટિવ વાતાવરણની અંદર ફળિયું વાળી નાખ્યું અને હવે કપડાં ધોઈ નાખ્યું. સાથે જો હું તમને બતાવું છું કે આજે મારે હું લગભગ તો હાથે જ ધોતી હોઉં છું, કારણ કે ખબર ને હેલ્થનું પણ ધ્યાન રાખવું જોઈએ આપણે. ભલે શરીરમાં દુખાવા તો અનેક હોય છે. જો મશીનનો ઉપયોગ ક્યારે હું કરું કે જ્યારે ઓછાળ અને બધા બહુ ઝાઝા કપડાં હોય ત્યારે, અને અમારા બંને જણાના હોય કે વ્હાઇટ કપડાં હોય એ તો હું હાથે જ ધોઈ નાખું અને બેસીને ધોઈ નાખું હાથે જ. તો આજે મેં કપડાં ધોઉં છું એ પણ તમને બતાવું છું અને કેવી રીતે ધોઉં છું એ પણ હું તમને બતાવવાની કોશિશ પણ કરું છું. ચાલો આગળ જોઈએ. તમે જોઈજો કે રૂટિન મારું કેવું ચાલે છે. જો હું તમને સાથે સાથે કહી જ દઉં કે 5 વાગ્યા પછી મારા વ્લોગ આવી જ જશે અને તમે જોજો ભાઈ. આમ જ મને કમેન્ટ કરતા રહેજો. મસ્ત મસ્ત કમેન્ટ તમે કરો છો અને મને મોટિવેશન પણ આપો છો અને મને ખૂબ જ આનંદ થાય છે કે સરસ એવી કમેન્ટ કરો છો તમે કે ભાઈ હા ભાઈ, તમને મારા જ વિડીયોઝ ગમતા હોય છે ત્યારે જ તમે સરસ સરસ કમેન્ટ કરતા રહેજો. આવી જ રીતે મારી સાથે બન્યા રહેજો અને મને કમેન્ટમાં કહેજો કાંઈ પણ ભૂલ થતી હોય તો. અને એક કાલે કમેન્ટ આવી હતી કે ભાઈ કેરી આવી ગઈ કે નહીં. હા, કેરી આવી ગઈ. અથાણું શીખવાડો. તો અથાણાની રેસીપી તો હું આમાં નાખી જ દેતી હોઉં છું. પહેલાં જ મેં અથાણું બનાવી નાખ્યું. છતાં પણ તમારી એવી ઈચ્છા હશે તો હું આગળ પણ હું બનાવીને બતાવી દઈશ, કારણ કે મારી દીકરીને પણ અથાણું જોઈએ છે ને રાજકોટ મોકલવાનું છે. એટલે બનાવીશ ત્યારે હું જરૂર ને જરૂર તમારું તમે મને કમેન્ટ કરી છે ને એટલે જ્યારે જરૂર ને જરૂર હું બનાવીશ અને કોશિશ કરીશ. અને આ મારા વ્લોગ છે ને કદાચ ઇસ્યુ હોય લાઇટનું તો ને તો જ નહીં આવે, બાકી 5 વાગ્યા પછી અપલોડ થઈ જ જાય છે. તમે જોતા રહેજો, સરસ સરસ કમેન્ટ કરતા રહેજો. મને મોટિવેશન મળે છે, મને ખૂબ આનંદ થાય છે કે ખૂબ હું ખુશ થઈ ગઈ કે મને મસ્ત એવી કમેન્ટ કહી છે. હા, તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને સરસ મજાની કમેન્ટ કરતા જ રહેજો. અને જો આ મારા કપડાં પણ ધોવાઈ ગયા. આજે તો મેં સીધું જ કપડાં ધોવાનું કામ લઈ લીધું હાથમાં અને પછી જ હું અગાસી ઉપર ગઈ હતી, કારણ કે અમુક હાથમાં કામ આવી જાય ને ત્યારે બધું ભૂલાઈ જતું હોય છે કે ભાઈ આપણે આ પણ કરવાનું છે, આ પણ કરવાનું. જો છાંયો મારા ફળિયામાં છે. સૂરજનારાયણ દર્શન પણ દેવા લાગ્યા છે. છતાં પણ મને એમ થયું કે ચાલો હમણાં સૂરજનારાયણને મળું, કારણ કે કપડાનું કામ પતાવી દઉં ને તો તડકો ખૂબ તડકો થઈ જાય, પછી કપડાં ધોવામાં બહુ તકલીફ પડે. જો આ બહુ ઝાઝા કપડાં ધોઈ જ નાખ્યા, બધા જાતે જ ધોઈ નાખ્યા, કારણ કે અમુક કલરવાળા પણ હોય છે એટલે પુરુષોના જાતે જ ધોવા પડે. અને જો સૂર્યનારાયણના દર્શન કરી લીધા મેં અગાસી ઉપર. પછી ફ્રેશ થઈને અગાસી ઉપર વહી ગઈ અને થોડુંક વોકિંગ કરી લીધું અને સૂર્યનારાયણના દર્શન પણ મસ્ત એવા કરી લીધા. અને ત્યાંની તે નિયમ પ્રમાણે હું કચરો વાળું અને રીંગણીને પાણી આપું, એ મારું રોજિંદુ હોય છે. ચાલો જોઈએ.
જય શ્રી કૃષ્ણ. ચલો મળી લ્યો મારી ભત્રીજી વાલી. કેમ છો? સારું. આમ જ તમે મારા ફૂઈને લાડ પ્રેમ આપજો ને એમને સપોર્ટ કરજો, તેમથી તે વધી શકે તેમની લાઈફ. સુપર ડુપર. જો મારી દીકાએ કીધું તમે સાંભળ્યું. ચલો માય યુટ્યુબ ફેમિલી, ચલો મારું ઘર છે જો આ પપ્પાનું ઘર, પણ અંધારું થઈ ગયું. કેમ બતાવું? આ મોટો ડેલો છે, કેમ બતાવું તમને? સાવ અંધારું થઈ ગયું ને ત્યારે જ અમે આવ્યા હતા. ચાલો મારી ભત્રીજીએ મારા માટે ભૂંગળા બટેટા તૈયાર રાખ્યા હતા. અમે ગયા તો ભૂંગળા બટેટા મસ્ત એવા તૈયાર રાખ્યા હતા. અને મારી ભત્રીજી કે ચાલો આપણે સાથે જ બેસવું છે. આ લોકો બધા જુદા અને આપણે પણ જુદા. અમે લોકોએ ત્રણેય એટલો મસ્ત એવો હસીને મસ્ત એન્જોય કર્યો અને ભૂંગળા બટેટા ખાધા અને સરસ મજાના. જો પેલા લોકો જુદા બેઠા અને અમારે ત્રણેય જુદા બેઠા. મારી ભત્રીજીની એવી ઈચ્છા હતી કે આપણે સાથે જ જમવું છે ભાઈ. એટલે અમે, એ મારી મોટી ભત્રીજી છે, આ નાની ભત્રીજી. આ નાની ભત્રીજી છે ને એમણે ભૂંગળા બટેટાનું બધું તૈયાર કર્યું હતું, પણ મને કન્ટેન્ટ લેવાનું ભૂલાઈ જ ગયું. અને જો તમે કોઈ પણ મને કેરી વિશે પૂછ્યું હતું, એટલે તમે કેરી જોઈ લો, આવી જ ગઈ છે. અને અથાણું પણ જલ્દી જ હું બતાવવાની કોશિશ કરીશ. જેમ બનશે એમ જલ્દી હું બતાવીશ તમને. અને જો કેરી તો આવી જ ગઈ છે, મસ્ત કેરી આવી ગઈ મારા આંબામાં, અને તમે જોઈ લ્યો. ચાલો હવે અમે નીચે આવ્યા. અને ગઈકાલ રાતનું હતું, એ મારા ભાઈના ઘરે ગયા હતા અમે, પપ્પાના ઘરે. ગઈકાલ રાતનું હતું. અને આજે હું તમને મારા ઘરનું બતાવું છું. જ્યારે સવાર પડી ગયું અને અમે બધું જ કામ કરી નાખ્યું, તમે આગળ જોયું જ તે કે મેં બધું જ કામ કરી નાખ્યું. ત્યાર પછી હું એક્સરસાઇઝ કરવા લાગી ગઈ. આજે નાસ્તો સ્કીપ કરી નાખ્યો કે નાસ્તો નથી કરવાનો આજે. જ્યારે હું તમને ઘણી વાર કહેતી હોઉં કે જ્યારે ઈચ્છા થાય ત્યારે જ અમે નાસ્તો કરતા હોઈએ. અને જો એક્સરસાઇઝ નાસ્તામાં તો જો ઈચ્છા થાય દવા લેવાની હોય ને, તો હું પલાળેલી બદામ હોય ને એ 5 દાણા હું ખાઈ લઉં એટલે મારે ચાલે. અને મારું ફ્રેશ તો હોય જ, કારણ કે ગ્રીન ટી હું પીઉં ને એટલે એટલું મજા આવે ને કે નાસ્તાની જરૂર જ ના પડે. પણ છતાં પણ ક્યારેક સાંજે જમ્યા ન હોય ને ત્યારે ઈચ્છા થાય. પણ ગઈકાલ રાત્રે તો ભાઈને ત્યાં હતા એટલે ભૂંગળા બટેટા મસ્ત એવા બનાવ્યા હતા મારી ભત્રીજીએ, એટલે જમ્યા હતા ફૂલ પેટે, એટલે કાંઈ ઈચ્છા નહોતી. ચાલો એક્સરસાઇઝ બધી જ મેં ઘરની અંદર જ કરી નાખી, હોલની અંદર જ કરી નાખી. અને હું તમને બતાવું છું કે અત્યારે લગભગ 7 કે 7:15 એમ કંઈક કદાચ વાગ્યા હશે સમથિંગ. અને પછી એક્સરસાઇઝ કર્યા પછી મેં રૂટિન બધું લઈ જ લીધું હતું. મેં તમને આગળ જ બતાવી દીધું કે જો આ મેં જમીન નાસ્તો ન કરીએ ને ત્યાર પહેલાં જ આપણે એક્સરસાઇઝ કરવાની જ હોય. તો આ એક્સરસાઇઝ કરવાથી મારું એમ કે હાથ પગના દુખાવા વયા ગયા, અને મારું થાઇરોઇડ એકદમ નોર્મલ થઈ ગયું, અને હું એકદમ હેલ્ધી હોઉં ને એવું આખો દિવસ ફીલ કરતી હોઉં છું. ચાલો આ બધું અનુલોમ વિલોમ, કપાલભાતી અને ભ્રામરી એ પણ મેં હોલમાં જ કરી નાખ્યું, મારા ઘરની અંદર જ. કારણ કે તમે સમજી શકો છો અત્યારે 7 વાગ્યા 7:15 વાગ્યા હોય ને ત્યાં તડકો બહુ જ ઉપર અગાસી ઉપર હોય છે. ઘણીવાર એમ થાય ખુલ્લા વાતાવરણમાં જઈએ પણ તડકો એટલો બધો જોરશોરથી હોય કે તમે જોઈ શકો છો. આગળ તમે જોયું જ ને કે તડકો કેટલો હતો એમ. એટલે બહાર જવું મુશ્કેલ થઈ જાય. 9 વાગ્યા પછી તો એમ થાય કે બહુ ફૂલ તડકો આવી ગયો, એટલે બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય. જો આ ભ્રામરી કરું છું હું, કારણ કે મારે થાઇરોઇડ છે. હું વારંવાર તમને વ્લોગમાં કહું જ છું કે મને થાઇરોઇડ આવ્યું છે. અને હા, મને કમેન્ટ એવી કીધી હતી કોઈ હશે એને કે ભાઈ તમારા દીકરાને શું થયું હતું. હા, મારા દીકરાને તો બહુ મોટી કહાની છે, એટલે હું કહી ન શકું. પણ મારા દીકરાના પણ હું તમને વિડીયોઝ બતાવવાની ક્યારેક કોશિશ પણ કરીશ કે મારો દીકરો જીમ ટ્રેનર હતો, પણ 1st નંબરનો ટ્રેનર હતો. એ ભૂલી જ ના શકાય એવો હતો ટ્રેનર. મારે ઘણીવાર મારા સામા વિડીયો આવી જાય ત્યારે ઘણીવાર મને એટલું બધું એમ થાય કે રડીને મને આમ આંખો હોજી જાય.
એટલી બધી મને યાદ આવે ભાઈની. કારણ કે તમે એકાદ વિડીયો જોઈશો ને તો કોઈ પણ હશે મને કમેન્ટ કરતા હશે એ પણ રડી પડશે, અને જે જોઈશે એ રડી પડશે. એવા વિડીયોઝ મારા દીકરાના પણ છે. હું ક્યારેક બતાવીશ તમને, કારણ કે અત્યારે હું સ્થિતિ જ નથી મારી એવી કે હું મારા દીકરાના વિડીયો ખોલી અને તમને હું આગળ બતાવું એમ. કારણ કે ઘણા એવા મારા સંબંધી જ હોય છે, એ બધા જ આ વિડીયો જોઈને એટલે ઘરે ઘરે રડવાનું ચાલુ કરી દે અને ખૂબ જ દુઃખ લાગે. એટલા માટે હું તમને ક્યારેક બતાવીશ જ, એમાં નો ડાઉટ. પણ આજે જો હું નહીં તમને બતાવી શકું, અને મારા દીકરાની તો બહુ મોટી કહાની છે એટલે હું ના કહી શકું. ચાલો, રસોઈ મેં શરૂઆત કરી દીધી. મેં તમને વાત કરતાં કરતાં આગળ ઘણી નીકળી ગઈ હું, કારણ કે મારા દીકરાની વાત આવે ને ત્યાં મારું મોઢું અટકે જ નહીં ભાઈ. જો ગુવાર બટેટાનું શાક વઘારી નાખ્યું, લસણની કળીઓથી વઘાર કરી નાખ્યું, તેલ નાખી દીધું અને મસાલો પણ સાથે સાથે કરી નાખ્યો. મીઠું, હળદર, ધાણા જીરું તમારી સામે જ મેં નાખી દીધું, અને એક મરચું સુધારીને નાખી દીધું હતું. એટલે જો અમે ટમેટાને એવું નથી નાખતા, ક્યારેક એ જ હું નાખું છું, બાકી મારા હસબન્ડનો ના જ ના પાડે કે નહીં આ ટમેટા તો નાખવાના જ નહીં. હું નાખી જ દઉં, તોય ઘણીવાર નાખતી હોઉં છું, એ મને ગમે એટલે હું નાખી જ દઉં છું. પણ છતાં એ ખાઈ લે, એમાં ના નહીં, પણ એમને તકલીફ થાય પેટની એટલે ન ખાઈ શકે. ચાલો, ગુવાર બટેટાનું શાક, બાજરીના રોટલા, અને હમણાં આગળ તમે જોયું લોટ બાંધીને તૈયાર રાખી દીધું કોણ આવી જાય એટલા માટે. અને 2 બાજરીના રોટલા અને રોટલી મેં એટલા માટે કરવાની છે કે સ્ટોરેજ રસ, કેરીનો રસ ભાઈ, અમારા જ આંબાની કેરી, અને એનો સ્ટોરેજ મેં કર્યો હોય ને, હવે એ ખૂટવાડશું ત્યાં તો તૈયાર થઈ જાય ને. હા, એ પણ જો એ સ્ટોરેજ મેં થોડું આમ કર્યું હતું, પણ હું સંબંધીમાં ઘણી જગ્યાએ મને એમ થયું ને ત્યાં હું આપતી આવી. કારણ કે મને એમ થયું કે ભાઈ મને હવે બહુ ઝાઝું નથી રાખવું, કારણ કે મારા દીકરાને ખૂબ રસ વાલો હતો કેરીનો જ્યુસ બહુ વાલો હતો, એમ થાય બહુ એ ખાતો. એટલે અમે ખાઈએ છીએ, એમાં નહીં ના ન પાડી શકું, હું નથી ખાતી, અમે ખાઈએ જ છે. પણ અમને આમ દિલથી જે શોખથી ખાતા હતા ને એ શોખ અમારા વયા ગયા છે. કારણ કે ભાઈને બહુ જ કેરીનો રસ અને કેરી અને એ બધું બહુ ભાવતું, એટલે અમે એ લગભગ ઓછી જ અમે કાઢીએ છીએ. ને ઘણીવાર કોઈ પણ આવ્યું હોય ને ત્યારે અમે કાઢીએ. એટલે હવે તો બહુ ઝાઝી હવે રહી જ નથી. આ તો થોડુંક જ મેં સાચવું હતું કે મારી દીકરીને લઈ જાવું હતું એટલે આપવા માટે, હવે છે એ નહીં. પણ હવે આ થોડું રહી ગયું હતું એટલે અમે કાઢી અને જમવામાં લઈ લઈએ. એટલે રોટલી તો જોઈએ જ. ચાલો, રોટલા બની ગયા તૈયાર, અને જો મસ્ત એવા રોટલા પણ બની ગયા. ચાલો, હમણાં થાળી તૈયાર. ચાલો, આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો, અને નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરીને જ જાજો. ચાલો, મને સપોર્ટ આવી જ રીતે સપોર્ટ મને કરતા રહેજો, આગળ મારી ભત્રીજીએ કીધું એમ. ચાલો, થાળી તૈયાર કરી અને મારા હસબન્ડને હું આપવા જતી રહી, અને મારા હસબન્ડને પણ હું કહું છું કે ચાલો જમી લ્યો, અને એણે કીધું તમને બધાને ચાલો જમવા, અને જય શ્રી કૃષ્ણ કીધું તમને બધાને. યુટ્યુબ ફેમિલી જમવા આવો અને જય શ્રી કૃષ્ણ કીધું. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.